ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને શુભેચ્છા આપી છે અને જો વાત કરીએ તો હવે જે રથ છે નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે અને થોડીક જ ક્ષણોમાં રથ જે છે તે નિજ મંદિરે પહોંચી જશે। તો 149મી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા હવે અંતિમ પડાવમાં છે। આખો દિવસ નગરચર્યા બાદ નગરના નાથ નિજ મંદિર તરફ પરત ફર્યા અને ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રાજીની આગમનની ભક્તોમાં આતુરતા છે। નિજ મંદિરમાં પણ ખૂબ તૈયારીઓ કરી દેવામાં આવી છે। નિજ મંદિર ખાતે ભગવાનના આગમનને લઈને મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ પહોંચી ગઈ છે। આ ત્યાંના લાઈવ દ્રશ્યો આપ હાલ જોઈ રહ્યા છો। જગન્નાથ મંદિરના ભગવાનના અંતિમ દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ છે। મંગળા આરતી સાથે શરૂ થયેલી રથયાત્રાનું સમાપન હવે નિજ મંદિર ખાતે થશે અને દિવસભર નગરચર્યા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કર્યા, ભગવાનના રથના દર્શન કર્યા। પરંપરા મુજબ સરસપુર સ્થિત મામાના ઘરે ભગવાનનું ભાવભર્યું સ્વાગત થયું। તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સાક્ષી લાઈવ જોડાઈ ગયા છે। સાક્ષી, હવે થોડીક જ ક્ષણોમાં પ્રભુ જે છે તે નિજ મંદિર પહોંચી જશે। હાલ શું પરિસ્થિતિ, હાલ શું અપડેટ આપની પાસે? જી, અમદાવાદમાં 149મી રથયાત્રા હવે સંપૂર્ણ થવાના આરે છે અને ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ શ્રી બાલભદ્ર અને બહેન શ્રી સુભદ્રાના રથ નિજ મંદિરે પરત ફરવાની તૈયારીમાં છે। આપ મારી પાછળના દ્રશ્યોમાં જેમ જોઈ શકો છો તેમ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। દરેક ભક્તની નજર હવે એક ક્ષણ પર જ ટકેલી છે। નગરના નાથના નિજ મંદિર ખાતે ભગવાનનું આગમન, જય જગન્નાથના જય ઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। ભગવાનના અંતિમ દર્શન માટે ભક્તોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે। આપણે લાઈવ વાત કરીશું ભક્તો સાથે। હલો, જેમ તમે જોઈ શકો છો તેમ ભગવાન લાંબી કતારોમાં ભગવાન માટેની રાહ જોઈ રહ્યા છે। સવારે મંગળા આરતી સાથે શરૂ થયેલી આ ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ભગવાને સમગ્ર અમદાવાદમાં નગરચર્યા કરી અને લાખો ભક્તોને દર્શન આપ્યા। પરંપરા મુજબ સરસપુર સ્થિત મામાના ઘરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં પરંપરાગત લાડ પ્યારની વિધિ પણ સંપન્ન થઈ। હવે દિવસભરની નગરચર્યા પૂર્ણ કરીને ભગવાન જગન્નાથજી નંદી ઘોષ રથ, સુભદ્રાજીનો તાલ ધ્વજ રથ અને બલભદ્રજીનો પદ્મધ્વજ રથ એક પછી એક નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે। થોડા ક્ષણોમાં રથ જે છે તે મંદિર પરિસર ખાતે ઉભા રહેશે। આ વર્ષની સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પસાર થઈ છે, ત્યારે રથ આવવાની તૈયારી સાથે અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે। હાલ તમે જોઈ શકો છો તેમ પોલીસ પણ સજ્જ છે અત્યારે શાંતિપૂર્ણ રથયાત્રાને સંપન્ન કરવા માટે। બિલકુલ સાક્ષી, આભાર સમગ્ર માહિતી બદલ। તો થોડીક જ ક્ષણોમાં હવે પ્રભુ જે છે તે નિજ મંદિર પહોંચી જશે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ સાથે। તો હવે અન્ય સમાચારો પર નજર કરીશું। અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને શુભેચ્છા આપી છે। હર્ષ સંઘવીએ કહ્યું કે શાંતિપૂર્ણ માહોલમાં સુચારુ અને સારી રીતના રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 10 લાખ જેટલા લોકોએ ભગવાનના દર્શન પણ કર્યા। વધુમાં કહ્યું કે આ વખતે રથયાત્રામાં તમામ સમાજની એકતા પણ જોવા મળી તથા ગત વર્ષે બેકાબુ બનેલા ગજરાજ બાદ આ વખતે પોલીસ જવાનોએ ગજરાજને ગરમી ન લાગે તે માટે પાણી આપવા સહિતની સારી કામગીરી કરી હોવાનું પણ કહ્યું। હમણાં સુધીની તમામ યાત્રાઓ કરતા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ અને રાજ્યના અલગ અલગ ભાગથી આજે અમદાવાદ ખાતે પધાર્યા છે। સૌ ભગવાન જગન્નાથજીના ભક્તોને ખૂબ સારી રીતે યાત્રાના દર્શન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે 30,000 જેટલા પોલીસ જવાનો અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસની આખા વિસ્તારમાં ગોઠવણ કરવામાં આવી છે। નવી ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તમામ સમાજોને એક સ્વરૂપે અને ખાસ કરીને આજે આ આખા યાત્રાના રૂટમાં ચારેય દિશાઓથી
જય રણછોડના નારા જોડે યાત્રાનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું છે. હું તમામ સમાજોના અગ્રણીઓને અભિનંદન આપું છું કે બાબુલાલ જે હાથી ગજરાજજી ગત વર્ષે યાત્રામાં નારાજ થયા હતા, એ ગજરાજને ગરમી કે બીજી કોઈ બી તકલીફ ના પડે તેમના દરેક પગથિયે પોલીસ જવાનો દ્વારા રસ્તા પર પાણી મૂકવામાં આવ્યું, પાણી નાખવામાં આવ્યું, છાંટવામાં આવ્યું, જેથી ગજરાજને ગરમીનો સામનો ના કરવો પડે. આવી અલગ નાની નાની વ્યવસ્થાઓમાં બી પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા ખૂબ જ સારી રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદમાં યોજાઈ. વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરાયા બાદ પરંપરાગત રીતે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથમાં બિરાજમાન ભગવાન વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રા દરમિયાન અમદાવાદના કોટ વિસ્તાર ભક્તિના રંગમાં રંગાયા હતા અને અમદાવાદ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ ધામધૂમથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં ખાસ વૃંદાવનની પ્રખ્યાત રાસ મંડળીએ રંગ જમાવ્યો હતો, તો અઘોરી મંડળીએ રૂવાણા ઉભા કરતું નાટક પણ પ્રસ્તુત કર્યું હતું. રાજકોટવાસીઓ અષાઢી બીજના ભક્તિના રંગમાં રંગાયા હતા અને સંસ્કારી નગરી વડોદરામાં પણ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. વડોદરામાં ભગવાન જગન્નાથની 45મી રથયાત્રા યોજાઈ હતી. રેલવે સ્ટેશનથી રથયાત્રાની શરૂઆત થઈ હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા અને ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા અને દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભાવનગરની જો વાત કરીએ તો ત્યાં પણ ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું. રથયાત્રા પહેલા ભાવનગરની જો વાત કરીએ તો ત્યાં પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રથયાત્રા પહેલા ભાવનગરના રાજવી પરિવારે ભગવાનના રથમાં સોનાની સાવરણી પરંપરાગત પહિંદ વિધિ કરી હતી, તો રિટાયર્ડ આર્મી જવાનોએ ભગવાનના રથને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. 18 કિલોમીટરના રાજમાર્ગો પર રથયાત્રા નીકળતા ભક્તોએ પુષ્પ વર્ષા કરીને દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત પવિત્ર યાત્રાધામ શામળાજીમાં પણ અષાઢી બીજના દિવસે ભગવાનની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. આ ખાસ અવસરે ભગવાન શામળિયાને સોના ચાંદીના અલંકારોથી સજ્જ કરી કલાત્મક ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને શામળાજી મંદિર પરિસરમાં જ ભગવાનની આ રથયાત્રા નીકળી હતી. ભગવાન શામળિયાના રથના દર્શન કરવા અને રથની દોરી ખેંચવા માટે ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો. તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શુભમ લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, હાલ કેવો માહોલ છે? ક્યાં પહોંચ્યા છે રથ? ચોક્કસ વિની, ભગવાન જગન્નાથની આજે નગર ચર્ચા હતી. 149મી આ રથયાત્રા હતી. સવારે 7 વાગે ભગવાન જગન્નાથજી લોકોની વચ્ચે પહોંચ્યા હતા, લોકોની વચ્ચે દર્શન માટે પહોંચ્યા હતા અને હવે ગણતરીની મિનિટોની અંદર ફરી ભગવાન છે તે પોતાના નિજ મંદિર પરત ફરશે. અંતિમ તૈયારીઓ નિજ મંદિર ખાતે છે તે ચાલી રહી છે. ભગવાન ની દિવસભરની જે દિનચર્યા હતી, જે નગરચર્યા હતી, એ પૂર્ણ થવા આવી છે. મહત્વનું છે કે આ વખતે ક્યાંક ને ક્યાંક 3 કલાક જેટલો સમય રથ છે તે પાછળ ચાલી રહ્યો હતો. સામાન્ય વખતે 8 વાગે છે તે ભગવાન જગન્નાથજી પરત નિજ મંદિર ખાતે છે તે પહોંચતા હોય છે, પરંતુ આ વખતે જે રથ ધીમો ચાલવાને કારણે મંદિર પરિસરમાં પહોંચતા તેમને 3 કલાક જેટલો મોડો સમય લાગ્યો છે. હવે જે ભક્તોનો આતુરતા હતી કે ફરી મંદિર મોસાળ જઈ અને ફરી ભગવાન પરત ફરશે, તેને લઈ અને હવે આ આતુરતાનો અંત છે તે આવશે. પોલીસ કર્મચારીઓ છે તે મંદિર પરિસરની અંદર હાલ ખડકી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ જે ભક્તો છે તે ભક્તો પણ મંદિર ખાતે હાલ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ભગવાન જગન્નાથજીની 149મી આ રથયાત્રા હતી. જગન્નાથજીની આ રથયાત્રામાં
ખાસ કરી અને પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો 31,000 જેટલા પોલીસ જવાનો છે તે બંદોબસ્તમાં જોડાયા હતા. એ ટેકનોલોજીના કેમેરા સાથે સતત મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું હતું. દ્રશ્યો મંદિર ખાતેના તમને બતાવી રહ્યા છે કે ભક્તોનું ઘોડાપુર છે તે ફરીથી એક વખત મંદિરે છે તે પહોંચ્યું છે. ભગવાન જગન્નાથજીના ઓવારણા લેવા માટે, તેમની નજર ઉતારવા માટે આ ભક્તો છે તે અહીં પહોંચ્યા છે. જેવો જ રથ છે તે મંદિર ખાતે પરત ફરશે ત્યારે સૌપ્રથમ તેમના નજર છે તે ઉતારવામાં આવશે અને ત્યારબાદ દિલીપદાસજી મહારાજ દ્વારા છે તે વિશેષ આરતી છે તે કરવામાં આવશે અને આ આરતી બાદ છે તે આજની જે આ રથયાત્રા છે તેને સંપન્ન છે તે માનવામાં આવશે. મહત્વનું છે કે રથયાત્રાને લઈ છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલતી હતી, જે તડામાર તૈયારીઓ ચાલતી હતી અને અંતે આજે આ દિવસ આવ્યો. ભગવાન જગન્નાથ છે તે લોકોની વચ્ચે પહોંચ્યા, ભક્તોને તેમણે પોતાના દર્શન આપ્યા અને ભક્તો પણ આ દર્શનથી એક ખુશ છે. એક જે મિજાજ તેમનો જોવા મળ્યો હતો. સવારથી જ જે રીતના વીટીવી ન્યૂઝ ઉપર સતત જે દ્રશ્યો સામે આવતા હતા, ભક્તો જે ખાસ કરીને ભગવાન જગન્નાથજીના દર્શન કરી અને જે ખુશી વ્યક્ત કરતા હતા તે સ્પષ્ટ રૂપથી જે જોઈ શકાતું હતું. ને હવે ફરી આ જે રથયાત્રા છે તે હવે સમાપનના નજીક પહોંચી છે. ગણતરીની મિનિટોની અંદર રથ છે તે ફરી પરત નિજ મંદિર છે તે પહોંચશે અને અંતિમ જે કહી શકાય કે છેલ્લી જે વિધિ પતાવી અને આજની આ રથયાત્રા છે તેને સમાપન કરવામાં આવશે. જી બિલકુલ શુભમ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ત્રિનેત્રમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.